મંગળવારે રાત્રે કડોદા બારડોલી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મુરલીધર મિલમાં કામ કરતા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જેમાં દુર્ઘટનાગ્રસ્ત પિતાના પુત્રને મિલમાંથી વળતર ન મળતા પિતાનો મૃતદેહ મિલના ગેટ પર લાવતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો। કડોદા બારડોલી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મુરલીધર મિલમાં કામ કરતા એક કર્મચારીના મિલના મુખ્ય ગેટ સામે આ અકસ્માતમાં એક વ્યક્તિનું ભોગ થયો હતો। દુર્ઘટનાગ્રસ્ત પુત્ર મિલમાંથી વળતર ન મળતા પિતાનો મૃતદેહ મિલના ગેટ પર લાવતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના બાદ મૃતદેહ આશરે 30 મિનિટ સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો, પરંતુ મિલ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આરોપ મૃતકના પુત્ર દ્વારા લગાવવામાં આવ્યો છે। મૃતકના પુત્રને 25,000 રૂપિયા આપી મામલો સમાધાન કરવાનો પ્રયત્ન થયા હતા, પરંતુ વાતની ખબર મળતા અન્ય કર્મચારીઓએ હોબાળો કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શમાવ્યો હતો। પરિવારજનો દ્વારા 5 લાખની વળતરની માંગણી કરવામાં આવી હતી। મજદૂરોએ સહાનુભૂતિ દાખવી હતી અને મેનેજર નરેશ જાખર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આખરે વાતચીત બાદ માનવતા આધારિત નિર્ણય લઈ મિલ મેનેજર દ્વારા 3 લાખ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। क्या आपका नाम? मेरा नाम प्रदीप कुमार है। क्या हादसा हुआ था? रोड पे एक्सीडेंट हुआ। कैसा हुआ? रूम से आ रहे थे कंपनी, रोड को एक्सीडेंट हुआ वो आपका क्या लगता है? वो मेरे पापा हैं, आपके पापा है? कौन से मिल में काम करते हैं? मुरलीधर। मुरलीधर। क्या बोला क्या? मिल वाले बोले क्या बोला क्या मिल वाला? 3 लाख रुपए दिए। 3 लाख रुपया दिया गया। बॉडी को सहाय दिया गया। बोले हैं डालने के लिए 3 लाख। बॉडी पहुंचाने का अलग से बॉडी पहुंचाने का अलग से। रिपोर्टर कृष्णा सोनी, जनादेश न्यूज, सूरत।